ગુજરાતમાં વિકાસના દાવાઓ વચ્ચે ભ્રષ્ટાચારના ગાબડા છે જે સંતાતા નથી। એવામાં પ્રશ્ન થઈ રહ્યો છે કે સિમેન્ટ અને રેતીના સરવાળામાં કોના ગજવા ભરાઈ રહ્યા છે। આજે વાત કરવી છે આણંદ જિલ્લાની, જ્યાં ભ્રષ્ટાચારના કારણે સરકારી તંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત ખુલ્લી પડી છે। આણંદના અડાસ ગામે રેલવે લાઇન પર બની રહેલા ઓવરબ્રિજનો એક મોટો ભાગ ધરાશાયી થયો છે। હજુ થોડા સમય પહેલા જ આણંદના એક ગામમાં પાણીની નબળી ટાંકીને તોડવી પડી હતી। ત્યાં જ આ બીજી મોટી દુર્ઘટના સામે આવી છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરી। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે છું। આણંદ જિલ્લાના અડાસ ગામે બનેલી તાજી ઘટના પર નજર કરીએ તો અડાસ ગામ પાસેથી પસાર થતી રેલવે લાઇન પર એક ભવ્ય બ્રિજનું નિર્માણ થઈ રહ્યું હતું। જનતા આશા રાખીને બેઠી હતી કે ટ્રાફિકની સમસ્યા હલ થશે, પરંતુ જનતાની આશા પર પાણી ફરી વળ્યું જ્યારે આ નિર્માણાધીન બ્રિજનો એક ભાગ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયો। વિચાર કરો, જે બ્રિજ પરથી ભવિષ્યમાં હજારો વાહનો પસાર થવાના હતા, લાખો લોકોની જિંદગી જેની પર ટકેલી રહેવાની હતી, એ બ્રિજ બનતાની સાથે જ તૂટી પડ્યો। આ કોઈ સામાન્ય અકસ્માત નથી, આ સીધો ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો છે। વપરાયેલા મટીરિયલમાં કેટલી હલકી ગુણવત્તા હશે તેનો અંદાજો આ દ્રશ્યો જોઈને લગાવી શકાય છે। આણંદ જિલ્લામાં સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીનો આ કોઈ પહેલો કિસ્સોય નથી। હજુ થોડા સમય પહેલા જ આણંદ જિલ્લાના એક ગામમાં પીવાના પાણીની ટાંકી બનાવવામાં આવી હતી। કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આ ટાંકી હજુ તો ખુલ્લી મુકાય, જનતાને પાણી મળે તે પહેલા જ તેની મજબૂતાઈ સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા। ટાંકીમાં એટલો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો કે ગમે ત્યારે મોટી દુર્ઘટના થઈ શકે તેમ હતી। અંતે તંત્રએ પોતાની આબરૂ બચાવવા માટે ટાંકી ખુલ્લી મુકાય તે પહેલા જ તેને જમીનદોસ્ત કરવી પડી। સરકારી નાણાંનો આવો ધુમાડો અને જનતાના ટેક્સના પૈસાનું આવું નિકંદન, આ બંનેનું જવાબદાર કોણ? સિમેન્ટમાં રેતી ભળે છે કે રેતીમાં સિમેન્ટ એ તો ખબર નથી, પણ હા, સરકારી પ્રોજેક્ટ્સના બજેટમાં ભ્રષ્ટાચારનું કેમિકલ ચોક્કસ ભળી ગયું છે। પાણીની ટાંકીથી લઈને રેલવે ઓવરબ્રિજ સુધી આણંદ જિલ્લામાં એક પછી એક બાંધકામો નબળા સાબિત થઈ રહ્યા છે। સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે આ બાંધકામો થતા હોય છે ત્યારે સરકારી સુપરવાઇઝરો અને એન્જિનિયરો ક્યાં ઊંઘતા હોય છે? શું કોન્ટ્રાક્ટરોને આટલી હલકી ગુણવત્તાનું કામ કરવાની છૂટ કોના ઈશારે મળતી હશે? ટાંકી તોડી પાડવી પડી, બ્રિજ ધરાશાયી થઈ ગયો, છતાંય પણ તંત્ર લાચાર કેમ દેખાઈ રહ્યું છે ખબર નથી પડતી। આ સમગ્ર મામલે કેમ કોઈ મોટા ગજાના ભ્રષ્ટાચારી પર કડક પગલાં લેવામાં આવતા નથી? માત્ર બ્લેકલિસ્ટ કરવાના નાટક કરીને નવા નામે ફરી ટેન્ડરો આપી દેવામાં આવશે। જો સમય રહેતા આવા નબળા બાંધકામો કરનારા કોન્ટ્રાક્ટરો અને લાંચિયા અધિકારીઓ પર કડકમાં કડક પગલાં ભરવામાં નહીં આવે તો ભવિષ્યમાં આ ભ્રષ્ટાચાર નિર્દોષ નાગરિકોનો ભોગ લેશે। અડાસ ગામની આ ઘટનાએ તંત્ર માટે લાલ બત્તી સમાન છે। સદનસીબે આ બ્રિજ જ્યારે તૂટ્યો ત્યારે ત્યાં નીચે કોઈ માણસ પસાર થતું નહોતું, એટલે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ જો ત્યાંથી કોઈ પસાર થતું હોત તો કેવડી મોટી જાનહાનિ થઈ શકતી હોત। અને અત્યારે ના તૂટ્યો હોત અને કદાચ ને એવું બન્યું હોત કે બ્રિજ બની ગયો પછી તૂટ્યો હોત તોય કેટલી મોટી જાનહાનિ થાત। પણ હવે આ ભ્રષ્ટાચાર થઈ ગયો છે, બ્રિજ તૂટી ગયો છે। કામગીરી આ મામલે ક્યારે થશે એ જોવાનું રહ્યું। એ પણ જોવું રહેશે કે સરકાર આ મામલે કોઈ દાખલારૂપ કાર્યવાહી કરે છે કે કેમ, કે પછી હંમેશની જેમ તપાસના નામે લીલાપોતી કરીને मामलो थाली पाड़ी देवामां आवशे। लेवल क्रॉसिंग के ऊपर क्या कहते हैं, संरक्षा की दृष्टि से आजकल क्या कहते हैं हम रोड ओवर ब्रिज का निर्माण करते हैं, जिससे संरक्षा और मजबूत होती है। और ये अडास रोड और वडोद स्टेशन के बीच में LC नंबर 250 में जैसे कि आप देख रहे हैं एक रोड ओवर ब्रिज का मतलब निर्माण हो रहा था। इस महत्वपूर्ण इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट में हम पूरा सेफ्टी मेजर्स का बहुत ध्यान रखते हैं, लेकिन आज एक माइनर इंसिडेंट मतलब हुआ है कि इसका जो अप्रोच गर्डर जो स्टार्टिंग में मतलब होता है वो फेल मतलब हुआ है। तो क्या कहते हैं, लेकिन इससे क्या कहते हैं, जैसे कि आप देख रहे हैं कि ये साइट हमारे रेलवे ट्रैक से बहुत दूर है, तो ट्रेन ऑपरेशंस पे उसका कोई असर नहीं हुआ है और हमारा रोड ट्रैफिक पे भी ऐसा कोई खास असर नहीं हुआ, नहीं कोई ऐसा डाइवर्जन है। मतलब हम क्या कहते हैं
इस बात को बहुत ध्यान रख रहे हैं, सेफ्टी का ध्यान रखा जा रहा है और इस प्रोजेक्ट को हम बहुत टाइमली और सेफली इसको पूरा करेंगे। भाई कितने लोग यहाँ पे काम कर रहे थे आदमी और कितने समय से काम चल रहा था? देखिए ये काम चल रहा है मतलब, और क्या कहते हैं इसको हम जल्द ही पूरा करेंगे इसको। कितने लोग काम कर रहे थे? मतलब इसका क्या कहते हैं आंकड़ा कुछ नहीं है, लेकिन हाँ क्या कहते हैं कौन सी एजेंसी का ये contract? पर्याप्त संख्या में मतलब आदमी काम कर रहे थे, हमारे वर्कर्स वगैरह। हादसा हुआ है हाँ। उसमें लग रहा है आपको कि गंभीर बेदरकारी है जो भी कॉन्ट्रैक्टर है उसकी? नहीं ऐसा ये कुछ, हादसा- देखिए कंस्ट्रक्शन साइट पे जब भी हमारा काम चलता है हम पूरा सुरक्षा जो मतलब जो है उसका हम पूरा ख्याल रखते हैं, लेकिन एक हमारे इंसिडेंट मतलब आज हुआ है, आगे हम इस चीज़ का मतलब ध्यान रखेंगे और प्रोजेक्ट को टाइमली हम इसे पूरा करेंगे। सर आपको लग नहीं रहा कि इसमें कोई भी बेदरकारी हो? हाँ नहीं इसको हम जांच कर लेंगे कि क्या मतलब इसका क्या मतलब रीज़न, देखिए टेक्निकल रीज़न मतलब हो सकता है। ये कौन सी एजेंसी का वर्क था? ये हम आपको बाद में बता सकते हैं। सर आप एजेंसी के ऊपर कोई कार्यवाही होगी कि नहीं होगी रेलवे की? देखिए मैंने आपको क्या बताया कि हमारा पहला जो मतलब टारगेट है इस प्रोजेक्ट को मतलब पूरा करना, हम एफिशिएंट मतलब वर्कर्स और एफिशिएंट एजेंसी के साथ में इस कार्य को हम मतलब पूरा करेंगे। सर आपको लग नहीं रहा है कि इसमें बेदरकारी है? मैं दोबारा पूछ रहा हूँ आपसे, हाँ। क्योंकि ये हादसा कोई छोटा हादसा नहीं है, ये देखिए कल इसमें से हम बड़ा भी हो सकता हाँ था। इसमें हम इसकी हम जांच मतलब करेंगे, जो डिपार्टमेंटल इंक्वायरीज है उसमें जरूर होगी मतलब। वही मैं पूछ रहा हूँ डिपार्टमेंटल आपसे कि इंक्वायरी इस आपकी बारे में जांच होगी। अगर कोई भी गलती सामने आती है तो उसके सामने कोई कार्यवाही की जाएगी? बिल्कुल डिपार्टमेंट जांच इसकी की जाएगी कि इसका मतलब कारण क्या रह सकता है। હવે વાત કરીએ વિપક્ષની। કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રદેશ પ્રમુખ એવા અમિત ચાવડા આણંદ જિલ્લાના જ આંકલાવ બેઠક પરથી ધારાસભ્ય છે। આખા ગુજરાતના મુદ્દાઓ પર પ્રેસ કોન્ફરન્સો કરીને સરકારને ઘેરતા અમિત ચાવડાને પોતાના જ હોમ ગ્રાઉન્ડમાં જે આણંદમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ કેમ નથી દેખાતો? આ બ્રિજ નીચે સદનસીબે કોઈ નહોતું એટલે તેમનો જીવ નથી ગયો, પરંતુ જો કોઈ માણસ મોતને ભેટત તો જ વિપક્ષ જાગત। ભ્રષ્ટાચાર મુદ્દે વિપક્ષ ઊંઘતું જ રહેશે કે પછી કોઈ પ્રશ્ન ઉઠાવશે? આ ભ્રષ્ટાચાર સામે તમારું શું કહેવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।